અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જામગઢ ગામના વાસળી વિસ્તારમાં એક ખેતરમાં કામ કરી રહેલા ગ્રામજનોને દીપડાનું બચ્ચું જોવા મળતા સાવચેતી દાખવી હતી અને દીપડો દેખાયાની જાણ તાત્કાલિક મેઘરજ વન વિભાગને કરી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના રેન્જ ફોરેસ્ટર ઓફિસર જે.કે. ડામોર અને વન વિભાગના કર્મચારીઓની ટીમ તાત્કાલિક પાંજરા સાથે સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. વન વિભાગે 7 માસના દીપડાના બચ્ચાને કોઈ શારીરિક ઈજા કે નુકસાન ન થાય તે રીતે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી પકડી પાડ્યું હતું. તાજેતરમાં ગોપાવાડા વિસ્તારમાં દીપડાએ 2 પશુઓનું મારણ કર્યાની ઘટનાને પગલે આ વિસ્તારમાં દીપડાની હાજરી અંગે પહેલેથી જ ચેતવણી અપાઈ હતી. બનાવની જાણ થતાં જિલ્લા નાયબ વન સંરક્ષણ શ્રીકાંત ભાનુદાસ અને મેઘરજ આરએફઓ જે.કે. ડામોર સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જંગલ વિસ્તારમાં આવા કોઈ વન્ય પ્રાણી સુરક્ષિત રહે તે માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. પકડાયેલા દીપડાના બચ્ચાને વધુ સારવાર, સંભાળ અને પુનર્વસન માટે ગાંધીનગર મોકલવામાં આવ્યું છે. જીડીસી ન્યૂઝ સાથે આશિષ વાળંદ, અરવલ્લી.